કિચનમાં મિત્રો આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની ચકરી। તો કઈ રીતે બને છે તે પણ જોઈ લઈએ। તો આ સાબુદાણા છે। સાબુદાણા મેં 1 કિલો સાબુદાણા લઈ અને તેને પલાળી દીધા હતા। તો એક રાત પલાળ્યા પછી આ રીતે સાબુદાણાને તમારે એક મોટા વાસણમાં લઈ લેવાના છે, જેથી કરીને આપણને મિક્સ કરવામાં ફાવે। તો આ રીતે મેં સાબુદાણાને ગેસ ઉપર મૂકી દીધા છે। તેની સાથે સાથે જે આગળ બટેટા બતાવ્યા તે 1 કિલો બટેટા છે। તો અહીં એક સરખું માપ રાખીએ છીએ, 1 કિલો બટેટા અને 1 કિલો સાબુદાણા। તો જ્યાં સુધી સાબુદાણા થોડા ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બટેટાને પણ બીજા ગેસ ઉપર બાફવા મૂકી દઈશું। હવે તપેલામાં મેં 1 થી 2 વાર આ રીતે ચમચાની મદદથી ચલાવ્યું તો થોડું પાણી ઓછું હતું, તો મેં પાણી એડ કર્યું અને તેની સાથે સાથે મીઠું એડ કર્યું છે। તો મીઠું તમારે અહીં સાબુદાણા બફાય તેટલા પ્રમાણમાં મીઠું એડ કરવાનું છે અને આ રીતે સતત ચમચાની મદદથી ચલાવતા સાબુદાણાને આપણે પાકે ત્યાં સુધી ચડવા દેવાના છે। એકદમ ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ જશે। તમને જરૂર લાગે તે પ્રમાણે તમારે થોડું પાણી એડ કરતું રહેવાનું છે, જેથી વધારે પ્રમાણમાં પાણી પણ ના થઈ જાય અને આપણે જે ચકરી કરવાની છે તે એકદમ સરસ ચકરી થઈ જાય। તો સાબુદાણા ચડી જાય અને આ રીતે ચમચો હું તમને ઊભો રાખીને બતાવું છું, તો તેવો ઊભો રહી જાય ત્યાં સુધી આપણે સાબુદાણાને પૂરેપૂરા ચડવા દેવાના છે। હવે અહીં બટેટા બફાઈ ગયા છે, તો બટેટાને આ રીતે સેવ પાડવાનો સંચો આવે છે તેની અંદર એડ કરી અને આપણે એકવાર તેને ફેરવી લઈશું, જેથી કરીને બટેટામાં કોઈ લમ્સ ના રહે, એક સરખું બટેટાનો માવો તૈયાર થશે। જો તમારે આ રીતે સંચામાં ના લેવા હોય તો તમે ખમણી પણ શકો છો બટેટાને, પણ ખમણવા કરતાં આ બેટર છે કે આ રીતે એકવાર બટેટાને સંચામાંથી આ રીતે કોઈ પણ જાળીમાંથી આપણે બહાર લઈ લેવાના, જેથી એકદમ સરસ એક રસ આપણને માવો મળી રહે। તો આ કિલો બટેટાનો માવો આપણે આ રીતે તૈયાર કરી લેવાનો છે અને ત્યારબાદ તમને બતાવું કે સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને મિશ્રણ પણ ઘટ છે। તો હવે અહીં હું 1 વાટકી જેટલી એટલે કે મેં આશરે 100 ગ્રામ લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે અને હવે જે આપણે બટેટાનું મિશ્રણ તૈયાર કર્યું તે પણ એડ કરી દેવાનું છે। પછી ચમચાની મદદથી સરસ મિક્સ કરીશું। જો તમે જીરું લેવા માંગતા હોય તો આખું જીરું પણ તમે એડ કરી શકો છો, પણ મેં ફક્ત લીલા મરચાંની પેસ્ટ અને મીઠું જ એડ કર્યું છે। મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી લેવાનું। ખીચું તૈયાર થઈ જાય ત્યારબાદ તમે થોડું ટેસ્ટ કરી અને મીઠું ઉપરથી પણ આપણે ભેળવી શકીએ છીએ। લીલા મરચાંની પેસ્ટથી એકદમ સરસ ખીચાનો કલર લીલો આવશે અને એકદમ સરસ લાગશે। વેફર છે આપણી તે આપણને થોડી તીખાશ જેવી લાગશે, તો તેનાથી વેફરનો ટેસ્ટ બમણો થઈ જશે। તો આ રીતે બટેટાને સરસ એકદમ મિક્સ કરી લેવાના અને તમે જોઈ શકો છો કે મારું ખીચું ઘટ જ છે, વધારે પતલું પણ નથી। આ રીતનું ખીચું રહેવું જોઈએ અને તમે જે પણ ચમચી અથવા ચમચો મૂકો અને તે ઊભો રહે તેવું ખીચું તૈયાર કરવાનું છે। મિત્રો આ રીતનું એક વાસણ લેવાનું છે અને તેની અંદર કોઈ પણ જાડી કોથળી જે આપણે પ્રોવિઝન સ્ટોરમાંથી લાવતા હોય છે તેમાં જાડા કાગળની કોથળી હોય છે, તો તેવી કોથળી તમારે લેવાની અને તેને આ વાસણમાં મૂકી અને ત્યારબાદ તેની અંદર આપણે જે ખીચું તૈયાર કર્યું છે તે આ રીતે લઈ લેવાનું। તો આની પહેલાં જે મેં સંચો બતાવ્યો તેમાં પણ તમે ચકરી કરી શકો, પણ તમારે સંચો વારંવાર ભરવાની માથાકૂટ ના કરવી હોય તો આ રીતે અને એકદમ સરળ આઈડિયાથી અને ફટાફટ તમારે કીધે આ ચકરી તૈયાર થઈ જશે।
તો આ રીતની કોથળીમાં મેં ભરી લીધું છે. હવે આપણે જે પ્રમાણમાં ચકરી નાની મોટી જોતી હોય તે પ્રમાણે આપણે અહીં હોલ કરી લેવાનું છે. તો હોલ એકદમ સરસ, બહુ નાનું પણ નહીં અને બહુ મોટું પણ નહીં, એ રીતનું હોલ કરી લેવાનું છે. તો આ રીતનું હોલ કર્યા બાદ આપણે ચકરીને પાડીશું. તો તમારે એકદમ ફટાફટ તમે ચકરી પણ પાડી શકો છો. લાંબી સળી પાડવી હોય, સ્ટ્રીપ જે આપણે કહીએ છીએ તેવી કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો આ રીતે ફટાફટ તમારે ચકરી પડી જશે. હું તમને તે પાડીને પણ બતાવું છું. ઘણીવાર એવું થાય છે કે સંચામાં ભરીએ છીએ, સંચા આપણને ગરમ લાગે છે અને વારંવાર સંચા થોડી વારે આપણે ભરવા પડે છે. તો એવું નહીં બને. આ રીતે તમે જેટલું પણ હાથમાં પકડી શકો તેટલું કોથળીમાં ભરો અને આ રીતે સરસ ચકરી સ્ટ્રીપ આ રીતની તૈયાર કરો. તો તમારે એકદમ સરસ અને ફટાફટ ચકરી તૈયાર થઈ જશે અને એકદમ આ નવા આઈડિયા સાથે તમે ચકરી સરસ બનાવી શકશો. તો તમે જોઈ શકો છો મિત્રો કે મારે આ રીતની ચકરી બધી જ સરસ વ્યવસ્થિત પડી ગઈ છે. હવે આને મેં અત્યારે પંખા નીચે જ સૂકવી છે. તમારે તડકા નીચે રાખવી હોય તો એક દિવસ સુધી તમારે તડકે રાખવાની. મેં થોડી ચકરી, થોડી સ્ટ્રીપ એ રીતની તૈયાર કરી છે. જાડી પણ નથી અને મોટી પણ નથી. ફરીથી હું તમને તપેલું પણ બતાવું છું કે સાબુદાણા નીચે જરાક પણ ચોંટ્યા નથી. તો આનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે સતત તેને ચલાવતું રહેવાનું છે. હવે 5 થી 6 દિવસ પછી તમે જોઈ શકો છો કે આ રીતની ચકરી સુકાઈ અને તૈયાર થાય છે. તો આપણે તેને તળીને પણ જોઈ લઈએ કે કેવી થાય છે. તો આ જેટલી છે એની ડબલ તળીને તૈયાર થશે. તો એક વાસણમાં તેલ એડ કરીએ અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ચકરીને આ રીતે એડ કરશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી અને ચકરી ઉપર આવી ગઈ છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ તૈયાર થઈ છે. તો મિત્રો, આ નવો આઈડિયા તમને કેવો લાગ્યો તેની મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો. અને મારી ચેનલને મિત્રો તમે લાઈક કરી દો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. તો આ રીતે આપણે 1 કિલો બટેટા અને 1 કિલો સાબુદાણામાંથી વેફર તૈયાર કરીએ છીએ. તો આ રીતની વેફર મારી તૈયાર થઈ ગઈ અને એકદમ સોફ્ટ પણ છે. જેટલી ક્રન્ચી છે તેટલી સોફ્ટ પણ તૈયાર થઈ. તો મિત્રો, આ રીતની સાબુદાણા બટેકાની વેફર આપણે 1 વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ અને મેં તમને તોડીને બતાવી તેટલી જ સોફ્ટ અને ક્રન્ચી બંને થઈ છે. તો મિત્રો, તમે મોટી ઉંમરનાને પણ આ વેફર આપી શકશો. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચકરીનો શેપ પણ તેવો જ તળિયા પછી રહ્યો છે. તો આ રીતે મારી સાબુદાણા બટેટાની વેફર તૈયાર થઈ ગઈ છે. મિત્રો, ફરી આવા નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ.